નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 29 જાન્યુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 જાન્યુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. કાલ આપણે કસ્ટમ દિવસ જોયો હતો, ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ અને આજે આ સ્વસ્થ ઉર્જા દિવસ. તો ખાસ આ મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જા દિવસ 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સ્વસ્થ ઉર્જા દિવસની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારે જ આપણે મનાવીએ છીએ. લોકો ગ્રહના લાભો અને સ્વસ્થ ઉર્જા તરફ ન્યાય સમાવિષ્ટ સમીકરણ માટે જાગૃતિ લાવવા, કાર્યવાહીને ગતિશીલ બનાવવાના આગ્રહને જાહેર કરે છે. તો ખાસ આ મહત્વનો એક વર્લ્ડનો દિવસ છે, તો આપણને યાદ રાખવો. અને શા માટે 24 જાન્યુઆરીએ જ? તો કે 26 જાન્યુઆરીએ અરીના એની રચના થઈ હતી. ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સીની રચના થઈ હતી, એટલા માટે 26 જાન્યુઆરી 2009માં. અને આનું મુખ્ય મથક અબુ ધાબી યુએઈ ખાતે છે. તો ખાસ આ મહત્વના ફેક્ટો યાદ રાખવા આ એક દિવસ વિશે. ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ. 1 જાન્યુઆરીએ વૈશ્વિક પારિવારિક દિવસ અને ડીઆરડીઓનો સ્થાપના દિવસ. 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ. 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ. 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથનો દિવસ. 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ. 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ. 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ. 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસ. 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ. 14 જાન્યુઆરીએ શસ્ત્ર દળોના વેટલેન્ટનો દિવસ. 15 જાન્યુઆરીએ ભારતીય સેનાનો દિવસ. 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ મનાવ્યો. 19 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ. 23 જાન્યુઆરીએ આપણે પરાક્રમ દિવસ મનાવ્યો. 129મી જન્મ જયંતિ હતી સુભાષચંદ્ર બોઝની. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ. 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ મનાવ્યો. અને 25 જાન્યુઆરીએ વિશ્વ એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ, ચૂંટણી પંચની રચના. તો ખાસ આ મહત્વના જાન્યુઆરીના દિવસો આપણને યાદ રાખવાના છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો શુભાંશુ શુક્લા, નામ તો પતા હી હોગા, અંતરિક્ષ એટલે કે અવકાશ ખેલાડી એટલે કે અવકાશ યાત્રી છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શસ્ત્ર દળોના 70માં જે જવાનોને શૌર્ય પુરસ્કારો અર્પણ કર્યા છે. ટોટલ 70 લોકોને આ પુરસ્કારો અર્પણ કર્યા છે, જેમાં 6 મરણો ઉપરાંત આ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તો 70માંથી 6 મરણો ઉપરાંત છે, તો એ પણ યાદ રાખવું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બની અને ઇતિહાસ રચનાર કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશનો સર્વોચ્ચ શાંતિ સમયનો શૌર્યકાર પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ 70 પૈકી આ એક મહત્વના છે. અને શુભાંશુ શુક્લાની વાત કરીએ, એ લખનૌ યુપીથી છે. તેઓએ અવકાશ ઉડાન ભરનાર પ્રથમ ભારતીય છે અને તાજેતરમાં જ 2025માં એક્સિઓમ-4 મિશનને ઉડાન ભરી હતી. અને તાજેતરમાં જ 1984માં રાકેશ શર્મા પછી અશોક ચક્ર પુરસ્કાર મેળવનાર આ બીજા ભારતીય અવકાશ યાત્રી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ બીજા ભારતીય અવકાશ યાત્રી છે. રાકેશ શર્માને આપણે આપ્યો હતો કારણ કે એ ચાંદ ઉપર જઈ આવ્યા હતા. અને આ બીજા છે શુભાંશુ શુક્લા. તો આ મહત્વના ફેક્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ તો કે વીરતા પુરસ્કારોની વાત કરીએ તો યુદ્ધ દરમિયાન અને શાંતિ સમયે 2 ટાઈપમાં આપવામાં આવે છે. જો યુદ્ધ દરમિયાન આપવામાં આવે છે, શાંતિ સમયે આપવામાં આવે છે. એમાં અશોક ચક્ર શુભાંશુ શુક્લાને શાંતિ સમયનો મળ્યો કારણ કે સ્પેસમાં લડાઈ કરવા તો નતા ગયા. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર આ યુદ્ધ દરમિયાન આપવામાં આવે છે. જો કોઈએ સારું એવું પ્રદર્શન કર્યું હોય તો એને આ પુરસ્કારો મળે છે. જ્યારે શાંતિ પુરસ્કારો એટલે કે શાંતિ સમયના પુરસ્કારોની વાત કરીએ, એમાં અશોક ચક્ર આવે, કીર્તિ ચક્ર આવે, શૌર્ય ચક્ર આવે. તો આ બંને ડિફરન્સો યાદ રાખવા. કયા કયા ક્ષેત્રે કયા પુરસ્કારો આપવામાં આવે છે ને ત્યાંથી અગાઉ PYQ આવી ગયા, તો યાદ રાખવા. કીર્તિ ચક્રની વાત કરીએ, મેજર અમરદીપસિંહ, નાયબ સુબેદાર ડોલેન્સવર સુબાસુ અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણને. ત્યારબાદ બીજા પુરસ્કારોની વાત કરીએ તો કીર્તિ ચક્ર મેજર અમરદીપસિંહ, નાયબ સુબેદાર ડોલેશ્વર સુબાને અને ગ્રુપના કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણને મળેલા છે. તો એ પણ યાદ રાખવા.
શસ્ત્ર દળોની આપણે વાત કરી લીધી. 70 જવાનોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેમાં વિશિષ્ટ સેવા ચંદ્રક કર્નલ સોફિયા કુરેશીને મળ્યો છે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા માટે, અને 30 વ્યક્તિઓને જીવન રક્ષક પદક એનાયત કરવામાં આવ્યા છે આ 70 માંથી. તો ખાસ આ એટલા નામો આપણને યાદ રાખવા, નકર 70 યાદ રાખશું તો આપણી પેઢી પર ભૂલાઈ જાય, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ આ વીરતા પુરસ્કારના ઇતિહાસની વાત કરીએ તો પેલા આ પુરસ્કાર તો અપાતા અશોક ચક્ર વર્ગ 1, 2 અને 3 એવી રીતના અપાતા. પછી આની સ્થાપના ભારત સરકાર દ્વારા 4 જાન્યુઆરી 1952 કરાયેલી હતી ને, ત્યારે આ નામો હતા. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947 થી આને અમલ કર્યા હતા, ત્યારથી અપાય છે. 52 શરૂઆત કરી હતી, 47 અમલ કર્યા હતા, 52 પહેલા વેલા મળ્યા હતા. પાછળથી જાન્યુઆરી 1967 રોજ તેના નામો બદલ્યા. અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે નામો રાખ્યા, જે વાત કરી એ મુજબ જ. અશોક ચક્ર વીરતા પુરસ્કાર વર્ષ 1952 થી શરૂઆત થઈ હતી, અને પેલો વેલો નાઈ નવ બહાદુર થાપા અને હવલદાર બસિતસિંહ એને મળ્યો હતો. તો પેલો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતની મહિલા તો કે નિર્જા ભાનોટ હતા. તો ખાસ એ પણ યાદ રાખવું. આ મહત્વનો ચક્ર છે અશોક ચક્ર, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખવું. આમાંથી 1 માર્ક પરીક્ષામાં અવશ્યથી હશે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ 24 જાન્યુઆરી 2026 રોજ ઉત્તર પ્રદેશને કેટલામો સ્થાપના દિવસ તેમણે ઉજવ્યો છે? તો 77મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. 1950 એની રચના થઈ હતી. તો ખાસ આપણે પ્રજાસત્તાક દિવસની હારોહાર જ છે, યાદ રાખવું. રાજ્યના દર 24 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ ઉજવે છે પોતાનો સ્થાપના દિવસ. પૂર્વ રાજ્યપાલ હતા રામ નાઈક દ્વારા પ્રસ્થાપિત આ 2017માં રાજ્ય સરકારનો અપનાવેલ આ એક પહેલ છે. અને આ વર્ષે લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળે ભવ્ય ઉજવણી સાથે 77મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. જેનો એક પ્રશ્ન છે એ અગાઉ જોવાના જ છે. ઉત્તર પ્રદેશ સત્તાવાર રીતે 24 જાન્યુઆરી 1950 રોજ અમલ આવ્યું હતું, એટલે કે અલગ થયું હતું. અલગ તો નહીં, પણ એમાંથી ઘણું અલગ થયું હતું. 1902માં બ્રિટિશ શાસન દરમિયાન તેનું નામ બદલી આગ્રા અને ઓધમ સંયુક્ત પ્રાંત રાખવામાં આવ્યું હતું. પછી 1950માં આઝાદ પછી તેમનું નામ બદલી ઉત્તર પ્રદેશ કરવામાં આવ્યું હતું. અને 2000માં ઉત્તર પ્રદેશ જે પર્વતીય પ્રદેશ અલગ કરી અને ઉત્તરાખંડની રચના થઈ હતી. તો પ્રશ્ન એમ પણ આવી શકે, ઉત્તર પ્રદેશમાંથી શું બન્યું? તો ઉત્તર પ્રદેશ એક તો બન્યું છે. ત્યારબાદ 1989માં પહેલીવાર ઉત્તર પ્રદેશ દિવસ તરીકે મનાવ્યો હતો. તો પહેલો દિવસ યાદ રહી તો રાખજો, નકર આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. હાલ કેટલામાં ઉજવ્યો એ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ જોઈ લેવું આપણી રીતે. અને ઉત્તર પ્રદેશ આ પ્રસંગે 5 લોકોને ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ઉત્તર પ્રદેશનું ગૌરવ સન્માન મળ્યું છે, જેમાં 10 લાખ રૂપિયા રોકડા ઇનામમાં મળે છે. પેલા વેલા શુભાંશુ શુક્લા અવકાશ યાત્રી છે, અલખ પાંડે જે PW છે ને ફિઝિકવાલા એને, હરિઓમ પરવાર જે સાહિત્યકાર છે, સ્મૃતિ આર્ય મહિલા સશક્તિકરણ માટે, અને ડોક્ટર સુધાંશુ સિંહ જે કૃષિ વિશેષ યજ્ઞ માટે એને મળેલો છે. તો ખાસ યાદ રાખવું. યુપીની વાત કરી લઈએ, કેપિટલ લખનઉ છે, ગવર્નર આનંદીબેન પટેલ છે, અને CM તો કોણ છે? યોગી. ખાસ યાદ રાખવી આ બેઝિક માહિતી પણ યુપી વિશે. ત્યારબાદ એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ વિક્સ ઇન્ડિયા 2026નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો આનું આયોજન હૈદરાબાદ ખાતે થઈ રહ્યું છે. એશિયાનો સૌથી મોટો છે, તો આપણને યાદ રાખવો પડશે. વિક્સ ઇન્ડિયા 2026 એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ શરૂ થયો. એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ વિક્સ ઇન્ડિયા 2026 આ મહિનાની 28મી તારીખથી હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ છે ને ત્યાં શરૂ થયો છે. તો ખાસ એરપોર્ટનું નામ ઇમ્પોર્ટન્ટ છે, અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું 4 દિવસીય આ કાર્યક્રમ ભારતીય ઉડ્ડયન અને વૈશ્વિક ઉડ્ડયન જે ભવિષ્યને દર્શાવશે. આની થીમ પણ હતી ભારતીય ઉડ્ડયન ભવિષ્યને આગળ ધપાવવું. તો ખાસ થીમ પણ યાદ રાખવી. અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નીતિ નિર્માણ, વૈશ્વિક CI, રોકાણકાર, નવીનતા, એરલાઇન, એરપોર્ટ, ટેકનોલોજીનું આદાન પ્રદાન વગેરે જેવા મુદ્દાઓ હતા, જે એક વખત વાંચી લેવા. આનું આયોજન નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત ફિક્કી દ્વારા કરવામાં આવ્યું હતું. તો ખાસ બંને ઇમ્પોર્ટન્ટ છે, જેમાં ફિક્કીની વાત કરી લઈએ આપણે. ફિક્કી એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જે ભારતની સૌથી મોટી, સૌથી જૂની અને ઉચ્ચ વ્યવસાયિક સંગઠન છે, જેની રચના 1927માં થઈ હતી. મહાત્મા ગાંધીની સલાહથી ભારતના ઉદ્યોગપતિ હતા GD બિરલા, જે હાલે એમનું ચાલુ છે, પુરુષોત્તમદાસ ઠાકોર વગેરે દ્વારા સ્થાપવામાં આવી હતી. અને આના DG જ્યોતિ વિંગ છે. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને ઇમ્પોર્ટન્ટ ધરાવે.
ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ કયા ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાષ્ટ્રપતિ ભવન ખાતે જ એટલે નવી દિલ્હીમાં જ કરવામાં આવ્યું છે આ ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન. ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું. ગ્રંથ કુટીર પુસ્તકગૃહ તમે સાદી ભાષામાં કહી શકો. ભારતની 11 શાસ્ત્રીય ભાષાના હસ્તપ્રતો પુસ્તકાલયોનો સંગ્રહ છે આમાં, જેમાં તમિલ, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, ઓડિશા, મરાઠી, પાલી, પ્રાકૃત, બંગાળી વગેરે જે આપણી ભાષાઓ છે ને સાંસ્કૃતિક, એનો સમાવેશ થશે. શિક્ષણ મંત્રાલય અને સાંસ્કૃતિક મંત્રાલયે તેમની સાથે સંકળાયેલી આ સંસ્થાને ટેકો આપ્યો છે અને એના દ્વારા આનું ઉદ્ઘાટન થયું છે મુર્મુ દ્વારા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી શું થાય તો ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાગતને પ્રોત્સાહન મળશે, ડિજિટલ રીતે શ્વાસવામાં આવશે અને યુવા પેઢીઓ તેમને શીખી શકશે એમાંથી. તો ખાસ આ ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું છે તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ નોવાક જોકોવિચ 400 ગ્રાન્ડ સ્લેમ જીતનાર માઇલસ્ટોન પર પૂર્ણ કર્યું છે. તો નોવાક જોકોવિચ સર્બિયાના મહાન ખેલાડી છે. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં 400 સિંગલ મેચ જીતનાર નોંધપાત્ર પ્રથમ ખેલાડી બન્યા છે અને ઓસ્ટ્રેલિયા ઓપન હાલ ચાલી રહ્યું છે. 4 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાંથી એક એમને જીતી લીધી હાર્ડકોર્ટવાળી. તો ઇમ્પોર્ટન્ટ છે. નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયાના ઓપનમાં 10 વખત જીતનાર એ રેકોર્ડ પણ એના નામે છે અને આ ગ્રાન્ડ સ્લેમ ફક્ત 3 પુરુષને જે 100 કે તેથી વધુ મેચો જીતનાર રેકોર્ડ છે. નોવાક જોકોવિચનો તો 400 નો છે. તો ખાસ આ મહત્વના પોઈન્ટો યાદ રાખવા. પ્રશ્ન આવી રીતના જ આવશે, નોવાક જોકોવિચ કઈ ગેમ સાથે સંકળાયેલા છે? તો કઈ ગેમ આવે? કોમેન્ટ કરી દો, એવું નથી જણાવવાનું. તો કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા ઉપર ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે? તો ફ્રાન્સે આ બિલ પસાર કર્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું એક બિલ પસાર કર્યું છે. જે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હશે ને એ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને આને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા સાઇન કરી અને આને સારું ગણાવ્યું છે. તો ખાસ યાદ રાખવું. ફ્રાન્સ અરસામાં છે એની વાત કરી લઈએ. કેપિટલ પેરિસ છે, ચલણ યુરો છે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે અને પીએમ સેબેસ્ટિયન લોકોનનું છે. તો ખાસ યાદ રાખવી આ બેઝિક માહિતી પણ ફ્રાન્સ વિશે. ત્યારબાદ તો કે 16 વર્ષના બાળકોમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ કયા દેશે મૂક્યો હતો? યાદ કરો. અને શાળાના વર્ગખંડમાં મોબાઈલ ફોન ઉપર ન લાવવા ઉપર એટલે કે લાવવાનું નહીં એના ઉપર પ્રતિબંધ કયા દેશે મૂક્યો હતો? બંને પ્રશ્ન આપણે ભણી ચૂક્યા છે. તો તમે કોમેન્ટ કરો, આપી દઉં જવાબ, આપી દઉં. 16 વર્ષના બાળકોમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ તો કે ઓસ્ટ્રેલિયાએ મૂક્યો હતો, ખ્યાલ હોવો જોઈએ. અને શાળાના વર્ગખંડમાં મોબાઈલ ફોન ન લાવવા ઉપર પ્રતિબંધ તો કે સાઉથ કોરિયાએ મૂક્યો હતો. અને આ એક બીજો પ્રશ્ન એડ કરી દેવો. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા. પ્રશ્ન ગમે ત્યાંથી આવશે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે દરેક જિલ્લાના દેશી વાનગીઓને લોકપ્રિય બનાવવા માટે એક જિલ્લો એક ભોજન યોજના શરૂ કરી છે? તો યુપીએ શરૂ કરી છે એના સ્થાપના દિવસ નિમિત્તે. કેટલામો? તો કે 77મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. અમિત શાહ મુખ્ય મહેમાન હતા. તો યાદ રાખવું આવું બધી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં એક જિલ્લો એક ભોજન પહેલ શરૂ કરી છે. આનો ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં પરંપરાગત ખાદ્ય પીણાની વિશેષતા એક અલગ ઓળખ આપવામાં આવે. રાજ્યની મુખ્ય એક જિલ્લો એક ઉત્પાદન કાર્યક્રમને સુસંગત છે. તો કે એના અંતર્ગત જ આ શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ દિવસ નિમિત્તે લખનૌમાં આયોજિત એક કાર્યક્રમના એક જિલ્લો એક ભોજન યોજનાનું અનાવરણ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય આપણે જોઈ ગયા. જીઆઈ ટેગ વાળી વસ્તુઓને ખાસ કરીને મથુરાના પેંડા અને લખનૌની મલાઈ મખના અને વગેરે સરસામાં જ છે. તો એ બધીને વિશિષ્ટ એટલે કે વાનગીથી પરિચય કરવા માટેની આ એક યોજના છે. તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ડેસી જેનિયર એવોર્ડ અભિનેત્રી શારદાને આપ્યો છે? તો કેરળ સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે અને હાલ જ આપ્યો છે. તો પીઠ અભિનેત્રી શારદા 2024માં પ્રતિષ્ઠિત ડેસી જેનિયર એવોર્ડથી સન્માનિત થયા છે. તો શારદા ખાસ નામ યાદ રાખવું. 2024નું આપ્યો છે, હાલ 2026 હાલે છે. તો ડિફરન્સ યાદ રાખવો. મલયાલમ સિનેમાના વ્યક્તિત્વનું જીવન યોગદાન માન્યતા માટે આ કેરળ સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ સિનેમાનું સર્વોચ્ચ સન્માન કહી શકો તમે. જેડી ડેનિયર એવોર્ડ 5 લાખ રૂપિયા અને પ્રશસ્તિપત્ર અને દાનને વગેરે મળે છે. આનો ઉદ્દેશ્ય તો કે મલયાલમ સિનેમાના જીવનભર જે સન્માનિત કરવામાં આવે છે અને આ એવોર્ડ સિનેમાના પિતામાં જેસી ડેનિયરના નામ ઉપરથી રાખવામાં આવ્યો છે. તો ખાસ આ એવોર્ડ કઈ સરકાર આપે છે? કેરળ સરકાર આપે છે. પ્રશ્ન ત્યાંથી જ નીકળશે પણ નામે પૂછી લે તો આપણને શારદા અભિનેત્રી છે એનું નામ પણ યાદ રાખવું.
ત્યારબાદ કર્તવ્ય પથ પર 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતનો ટેબ્લો કઈ ઉત્ક્રાંતિને દર્શાવતું હતું? તો રાષ્ટ્રીય ધ્વજની જે ઉત્ક્રાંતિ છે ને એને દર્શાવ્યું છે આપણને. અને આ મેડમ ભીખાઈજી કામા છે, જે નવસારીથી બિલોંગ કરે છે. તો આવા બધી પ્રશ્ન યાદ રાખવા પૂછાય જ. તો કર્તવ્ય પથ પર 77માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સોમવારે સ્વતંત્રતા મંત્ર વંદે માતરમની થીમ ઉપર હતો. થીમ તો ખાસ ગોખી જ લેજો. રેખીય ભારતીય ધ્વજ ક્રાંતિની ઉત્ક્રાંતિનું પ્રદર્શન કર્યું છે. ગણતંત્ર દિવસ પરેડમાં ગુજરાતની ઝાંખી મુખ્ય આકર્ષણ બની હતી, જે તિરંગાની સફળની ઉત્ક્રાંતિ અને સમૃદ્ધિનો ઇતિહાસ દર્શાવ્યો છે. આ ઝાંખી ગુજરાતના નવસારીમાં જન્મેલા મેડમ ભીખાઈજી કામા એ આગળ છે, ખાસ જોયા જશો. વંદે માતરમ લખાયેલ ધ્વજને પ્રેરણાને વાર્તા કરે છે, જેમાં સાંદા સૂરજ અને સ્ટાર ને વગેરે 3 કલરમાં છે ને એ બધું તો યાદ છે ને. ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને વિદેશથી ધરતીના ક્રાંતિ જ્યાં પ્રગટાવ્યું હતું ને, આપણને ખબર છે આ બધી ક્રાંતિવીરો વિદેશથી જ આપણને મદદ કરી હતી. બહાદુર મેડમજી ભીખાઈજી કામાની વાત કરીએ. વંદે માતરમમાં કોતરાયેલા ધ્વજ પકડી અને દર્શાવવામાં આવ્યા છે, જેને 1907માં પેરિસમાં જે વિદેશ ની ધરતી પર સૌ પ્રથમ ફરકાવ્યો હતો ભારતીય ધ્વજ. તો એ વિદેશમાં ફરકાવ્યો હતો, આપણે અહીંનો ફરકાવી ગયા હતા. આ ધ્વજ જર્મનીના બર્લિન સ્ટુટગાર્ટમાં ભારતીય જે સમાજવાદી પરિષદ હતી ને ત્યાં પેલો ફરકાવ્યો હતો. તો સાલવારી પણ યાદ રાખવી, અગાઉ પૂછાઈ ગઈ છે કોન્સ્ટેબલના પેપરમાં, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસની પરેડમાં કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થયું હતું, જેમાં 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વગેરે વગેરે હતા. 13 ટેબ્લોનો સમાવેશ થયો હતો. આ વિભાગમાં કેન્દ્ર સરકારના અને વગેરે હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, એકવાર વિડીયો જોઈ લેજો, બધા ટેબ્લો યાદ રહી જાય. ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કામ છું. બીજું જોવું એના કરતા થોડોક ટાઈમ આમાં આપો તો પ્રશ્ન આવે તો એ પૂછાય, ના આવે તો વધારે માહિતી મળે. તો ખાસ યાદ રાખવું આવું જ માહિતી. ત્યારબાદ તો કે માર્ક ટલી, જે બીસીસી વોઇસ ઓફ ધ ઇન્ડિયાનું અવસાન થયું છે. આ એનું હુલામણું નામ છે, તો એ પણ યાદ રાખવું. પ્રખ્યાત બ્રિટિશ ભારતીય સોનગ્રાફર, બીસીસી ઇન્ડિયા ભૂતપૂર્વ બ્યુરો ચીફ સર માર્ક ટલીનું તાજેતરમાં જ નિધન થયું છે. તે સત્તરુભર્યા રિપોર્ટિંગ માટે તે જાણીતા હતા અને ભારતનો અવાજ તરીકે જાણીતા હતા. પદ્મશ્રી 1992માં, પદ્મ વિભૂષણ 2005માં, 2002માં બ્રિટિશ દ્વારા તેને નાઇટહુડનો ખિતાબ પણ મળ્યો હતો. તો ખાસ ચર્ચામાં રહેલું નામ છે. આનું એક પુસ્તક બહુ ફેમસ છે, ભારતનું કોઈ પૂર્ણ વિરામ નથી, ભારત સ્લો મોશનમાં ચાલે છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું મહત્વ ધરાવે છે. ત્યારબાદ તો કે કાલનું રિવિઝન કરી લઈએ. તે પહેલા આ ક્લાસમાં મજા આવી હોય તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં, કારણ કે આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ છીએ પોઈન્ટ ટુ પોઈન્ટ, તો યાદ રાખવું. તો કાલનો પહેલો પ્રશ્ન હતો, વર્લ્ડ ઇકોનોમી ફોરમે ભારતને કયા રાજ્યમાંથી સૌથી ઔદ્યોગિક ક્રાંતિ સ્થાપવા ત્રીજા કેન્દ્ર માટેનું જાહેરાત કરી છે? તો આંધ્રપ્રદેશમાં, પહેલું મહારાષ્ટ્રના મુંબઈમાં, બીજું તેલંગાણામાં અને ત્રીજું આંધ્રપ્રદેશમાં થપાશે. તાજેતરમાં જ કે કેટલામો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો છે ભારતે? તો 77માં ઉજવ્યો છે. વંદે માતરમની થીમ ઉપર આખું હતું, યાદ રાખ્યું ને. T20 વર્લ્ડ કપ 2026માં આઈસીસી બાંગ્લાદેશની જગ્યાએ કયા દેશનો સમાવેશ કર્યો છે? તો સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો છે. શા માટે? એ બધી કાલ જોયું હતું. ભારતીય રેલવેએ કયા શહેરમાં રેલવે સ્ટેશન હ્યુમનિક રોબોટ એસીસી અર્જુનની નિમણૂક કરી છે? તો વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનમાં નિમણૂક કરી છે. તાજેતરમાં જ ક્યાં એકમાત્ર ભારતીય બન્યા જેને આંતરરાષ્ટ્રીય સર્કિટ પર 500થી વધુ મેચો જીતી હોય? તો પીવી સિંધુ બેડમિન્ટનના ખેલાડી છે, જે બન્યા છે. તાજેતરમાં જ કઈ સંસ્થાએ ડિજિટલ ક્લાઇમેટ એલાયન્સ લોન્ચ કર્યું છે? તો ICAR લોન્ચ કર્યું છે, ઇન્ડિયન ક્લાઇમેટ વગેરે. 26 જાન્યુઆરી 2026ના રોજ કેટલા વ્યક્તિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા? ટોટલ 131. આંકડો યાદ છે ને કેટલાનો? 5 નથી કેવો, હવે તમે જ કોમેન્ટ કરી દઉં, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. આર્મી હેલિકોપ્ટર તૈનાત કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ક્યાં MRO હબ સ્થાપિત કરશે? તો આસામમાં સ્થાપિત કરવાનું છે, જેનો શિલાન્યાસ થયો છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓપરેશન મેગા બુરુવા કયા રાજ્યમાં હાથ ધરવામાં આવેલું છે, જે માઓવાદી વિરુદ્ધ બળવાખોર કાર્યવાહી છે? તો ઝારખંડમાં હાથ ધરવામાં આવ્યું છે, ઇમ્પોર્ટન્ટ બને છે. અને આજના માટે એટલું જ હતું. જો કાલ જે પદ્મશ્રી પુરસ્કારો ભણાવ્યા ને એનું આખું લિસ્ટ, અને જે બીજા પદ્મશ્રી પુરસ્કારો નતા ભણાવ્યા એ બધીનું આખું લિસ્ટ ટેલિગ્રામમાં અવેલેબલ થઈ ગયું છે. તો તમે જોઈન્ટ કરી લો એવી આશા સાથે, એકવાર બધું લીડ કરી લો એટલે રીડ કરી લઉં એવી આશા સાથે આપણે ક્લાસ અહીંયા જ એન્ડ કરી દઈએ. તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દેવી. વિડીયો પસંદ આવે તો લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થવાનું તો કહી જ દીધું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.